માણસા વિસ્તારના દરેક નાગરિકો અને ગામના સરપંચ અને સૌ સદસ્યોને તેમજ માણસા નગરપાલિકાના પ્રમુખ અને ચૂંટાયેલા સૌ કોર્પોરેટર મિત્રો તેમજ સંગઠનના સૌ મિત્રો અને દરેક આખા માણસાની જનતાને અપીલ કરું છું કે આપે ગામે ગામ વૃક્ષ વાવીએ, પર્યાવરણનું જતન કરીએ અને ઓક્સિજન આખા વિસ્તારની અંદર એક અદ્ભુત ઉત્પન્ન થાય એવું સર્જન કરીએ. કોઈ એક વ્યક્તિ છે આ નહીં કરી શકે. દરેકને જો આમની અંદર હાથ લંબાવીશું તો કશું અઘરું નથી. દરેક સાથે મળી આ વખતે નક્કી કરીએ કે મારું ગામ નંદનવન કરવું છે, મારી શેરી નંદનવન કરવી છે, મારો વિસ્તાર નંદનવન કરવો છે. પોતપોતાની રીતે એક પેડ મેરી માં કે નામ આ આશયથી દરેક પોતાની રીતે એક ઝાડ વાવે અને 4 વર્ષ સુધી એનું જતન કરે એવી દરેકને નમ્ર વિનંતી કરું છું. તેમજ અત્યારે મારી ઓફિસથી દરેક ગામે ગામ 25 પાંજરા અને 25 વૃક્ષ આપવામાં આવેલા છે. એમાં વડ અને પીપળ તેમજ લીમડા અને બીજા ઝાડો પણ આપવામાં આવેલ છે. તેમ છતાં કોઈને ઝાડની વ્યવસ્થા ના કરી હોય અને જરૂરિયાત ઊભી થતી હોય તો કહેજો, ઝાડ આપવામાં આવશે, પણ જતન ગામે ગામ કરવાનું છે. જે પણ સમૃદ્ધ માણસો છે એમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે 4 વર્ષ સુધી જો આપ વૃક્ષો વાવીને ગામની અંદર આની નિભાવણી માટે જો આપ હાથ લંબાવશો તો આપ આપણા જીવનનું ખૂબ મોટું પુણ્ય કરશો. એટલે આપણું ગામ પણ હરિયાળું થશે અને સાથે સાથ દરેક ગામ આપણને યાદ પણ રાખશે. એટલે 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આની અંદર સૌ સહિયારા પ્રયત્નો કરીએ અને ગામે ગામ આ વખતે આપ નક્કી કરીએ કે અત્યારે જ્યારે રોડ રસ્તા બનાવતા હોય, જ્યારે વિકાસ થતો હોય ત્યારે ક્યાંક પર્યાવરણને ના છૂટકે ઝાડ કાપવા પડતા હોય છે. ઝાડ કાપવાનો કોઈનો આશય ના હોય, પણ જ્યારે મોટા રોડ બનાવતા હોય ત્યારે આ વૃક્ષો જે રોડ લાઇનમાં આવતા હોય તે કપાતા હોય છે. પણ આની જગ્યાએ એક ઝાડ કાપી અને 10 ઝાડ વાવેલા હોય તો ફરીથી આખો વિસ્તાર નંદનવન થઈ જાય અને જે કુદરત એનો નિત્યક્રમ જાળવી રાખે અને વરસાદો પણ એના નિત્યક્રમે આવે અને આખા વિસ્તારની અંદર આખો વિસ્તાર જ્યારે માણસા જો આખી દુનિયામાં જો નકશામાં જોવામાં આવે તો આખો ગ્રીન પેચ દેખાય એવું સૌ સાથે મળીને કરી એ જ અભ્યર્થના. ભારત માતા